તો સોમનાથ ભાલકા તીર્થ ખાતે ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ કહ્યું કે જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં તાકાતથી જીવી શકીશું। તેમણે કહ્યું કે આહિર સમાજ સરકાર પાસે કોઈ સહાય નથી માંગતો, આ માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને ઓળખ છે આહિર રેજિમેન્ટ। જવાહર ચાવડાએ સૂચકપણે મંચ પર તલવાર પણ ખેંચી હતી। રેજગલામાં શહીદ 114 આહિર જવાનોની યાદમાં શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, સોમનાથ ભાલકા તીર્થ ખાતે ગુજરાત આહિર સમાજમાં જવાહર ચાવડાનું નિવેદન, શું વિગતો? જી ધોની, ચોક્કસ જણાવી દઉં કે 18 નવેમ્બર એટલે આહિર સમાજ માટે શૌર્ય દિન તરીકે આહિર સમાજ ઉજવે છે। ત્યારે ગુજરાત આહિર સેના દ્વારા આ વખતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ધ્વજારોહણ કરી અને હજારોની સંખ્યામાં આહિર સમાજ સોમનાથ ખાતે ઉમટી પડ્યો હતો। ત્યારબાદ ભાલકા તીર્થ ખાતે આહિર સમાજનું મોટું સંમેલન મળ્યું હતું। તેમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાની પણ ઉપસ્થિતિ રહી હતી। આ તકે જવાહરભાઈ ચાવડાએ એક નિવેદન આપ્યું હતું કે આહિર સમાજ કોઈની મોતાજી નથી, સરકાર પાસે કોઈ પણ સહાય માંગતું નથી। ત્યારે ચોક્કસ કહી શકાય કે આમની પહેલા પણ તેમણે ભાજપનો સિમ્બોલ હટાવી અને પોતાની એક ઓળખ બતાવી હતી કે અમે જે કે એક સંગઠન છે અને અમે જે એક શક્તિ છીએ। ત્યારે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત તેવો એક માહોલ સામે આવ્યો હતો। જી આભાર દીક્ષિત, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।